ખંભાતથી હું ડોક્ટર અંકુર લક્ષ્મીકાંત રાવલ આપ સૌમાં રહેલા પરમાત્માના અંશને પ્રણામ કહી રહ્યો છું. આજે આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ એના વિશે થોડુંક હેલ્થને લગતું જાણવા માટેનો પ્રયત્ન કરીશું. ખંભાતમાં હું ડોક્ટર અંકુર રાવલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે હું સેવાઓ છેલ્લા 25 વર્ષ ઉપરથી આપી રહ્યો છું. અને ખંભાતને ઓએનજીસી અને વડોદરામાં સ્પંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ખંભાત કાર્ડિયાક કેર સેન્ટરમાં પણ હું ડાયાબિટોલોજીસ્ટ તરીકે મારી તબીબી સેવાઓ આપી રહ્યો છું. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ એ અત્યારના માણસ માટે વાઘ, દીપડા અને સિંહ જેવા હિંસક ડિસીઝ તમે ગણી શકો. આ રોગ એવી વસ્તુ છે કે જે માનવ જાતને મોટી વિષમતામાં મૂકી શકે, જેમ કે બ્લડ પ્રેશરના લીધે મગજનો લકવા થવો, ડાયાબિટીસના લીધે હૃદયનો એટેક આવવો, કોલેસ્ટ્રોલ ને એના લીધે પણ મગજનો લકવા અને હૃદય રોગના હુમલા ઉપરાંત કિડનીને લગતી વસ્તુઓ પણ થઈ શકવી. સો આ બધા આપણા જોખમી પરિબળો છે. એને કંટ્રોલમાં રાખવા માટેનું આપણે વિચારીએ. ખોરાકથી કંટ્રોલમાં રાખવું, કસરતથી, સમયસર દવા લેવી, તે ઉપરાંત આપણે વ્યસનોથી દૂર રહેવું, આપણા ફેમિલી ડોક્ટર, કન્સલ્ટન્ટ ડોક્ટર્સના સાનિધ્યમાં રહી અને આપણે ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા અને સાથે સાથે આપણી જે સારવાર છે એ નિયમિત પ્રમાણે લેવી. આ ઘટકોની આપણે ટૂંકી વાતચીત કરી લઈશું. શરૂઆત કરીએ આપણે જે આ 3 રોગના ગોલ અથવા તો આ આપણે લક્ષ્યાંક માટેની ABC એટલે A1C, B મીન્સ બ્લડ પ્રેશર અને C મીન્સ કોલેસ્ટ્રોલ. A1C એટલે કે આપણે ડાયાબિટીસની 3 મહિનાની સરેરાશ હંમેશા 6.5 કરતા ઓછી હોવી જોઈએ. 6.5 થી ઓછું હોય 3 મહિનાની સરેરાશ એટલે HbA1c, તો ડાયાબિટીસ તમારો મિત્ર જેવો વ્યવહાર કરશે. ડાયાબિટીસને લગતી તમારી જે વિષમતાઓ છે એનાથી તમે બચી શકશો. બીજી એક વાત કરું તો HbA1c જો 8 કરતા વધારે હોય તો આવા સંજોગોમાં ડાયાબિટીસની વિષમતા થવાના ચાન્સીસ ઘણા વધારે છે. આપણું ભારત ડાયાબિટીસમાં વિશ્વમાં સૌથી વધારે દર્દીઓ ધરાવે છે. આ વસ્તુ ગૌરવની નથી, આ વસ્તુ આપણા બધા માટે ચિંતાજનક છે. વધારે ડાયાબિટીસના દર્દીઓ એનો મતલબ વધારે ને વધારે ડાયાબિટીસને લગતા કોમ્પ્લિકેશન્સ અને ડાયાબિટીસને લગતા કોમ્પ્લિકેશન માટેની સારવાર. બીજી એક વાત હું કરી લઉં તો બ્લડ પ્રેશર 130/80, આ એક આંકડો આપણે યાદ રાખવાનો. સામાન્ય વ્યક્તિ માટે 130/80, 130 સિસ્ટોલિક એટલે ઉપરનું બ્લડ પ્રેશર, 80 એટલે નીચેનું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. જો આટલું આપણે સારી રીતે કંટ્રોલમાં રાખીએ તો બીપીને લગતા રોગો પણ બીપીથી આપણે જો ગણીએ તો વ્યક્તિની કિડનીને નુકસાન થઈ શકે, બીપીના લીધે મગજનો લકવા થઈ શકે, બીપીને લીધે વ્યક્તિની આંખની રોશની પણ જઈ શકે. તો આવા વસ્તુથી આપણે બચી શકીએ. કોલેસ્ટ્રોલની વાત કરું તો લિપિડ પ્રોફાઇલ આપણે જે કુલ કોલેસ્ટ્રોલ 200 થી ઓછો હોવો જોઈએ, પ્રોટેક્ટિવ કોલેસ્ટ્રોલ 45 થી વધુ હોવો જોઈએ, લો ડેન્સિટી એટલે કે નુકસાનકારક કોલેસ્ટ્રોલ 100 થી ઓછો હોવો જોઈએ. ડાયટની આપણે વાત કરીએ કે ખોરાકમાં કઈ વસ્તુઓથી સારું રહે, હું મારા ઘણા ડાયાબિટીસના દર્દીને કહું છું કે જીભ ઉપર તમને જે ગળ્યું લાગે આ વસ્તુથી તમે બચીને રહો. તૈયાર ફૂડ, નોનવેજ ફૂડ, ફરસાણ, મીઠાઈ આવી વસ્તુથી દૂર રહો. લીલા શાકભાજી સારા, ફ્રૂટ સારા અને મેંદાની વસ્તુથી દૂર રહેવાનું. બેસન એટલે ચણાના લોટની વસ્તુથી દૂર રહેવાનું. ટૂંકી વાત કરું તો ફ્રૂટ્સ વધારે લેવા, ગ્રીન લીફી વેજીટેબલ્સ એટલે લીલા શાકભાજી વધારે લેવા અને એવી વસ્તુઓ કે જે વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે એનાથી આપણે દૂર રહેવું. બીજી એક આપને વાત કરી લો તો બ્લડ પ્રેશર માટે મીઠું ઓછું લેવું, મીઠું શક્ય એટલું ઓછું લેવું, આપણું વજન સપ્રમાણ રાખવાનું. આલ્કોહોલ, તમાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવાનું. તમાકુ, ધૂમ્રપાન ને આલ્કોહોલને પહેલેથી ના પાડવા. આપણે પહેલેથી ના પાડીશું તો એ વ્યસન અને વ્યસનને થતા રોગોથી આપણે બચી શકીશું. આપણા માટે પણ એટલું જ અગત્યનું છે અને આવનારી પેઢીને પણ આપણે ખૂબ સારી રીતે આ વસ્તુ સમજાવી શકીશું.
કોલેસ્ટ્રોલ માટે પણ નોનવેજ ફૂડ, ફરસાણ, મીઠાઈ આ વસ્તુ આપણે ઓછું નહીં પણ બંધ જ કરી દેવું. ઘણી વખત સિંગ તેલની બાબતમાં વાત થતી હોય છે. બદામનું તેલ એ ભલે મોંઘું હોય પણ એમાં બધા જ ગુણો હોય છે અને એની મોંઘા હોવાના લીધે વ્યક્તિઓ ઓછું વાપરતા હોય છે. આપણે કદાચ બદામનું તેલ ન વાપરીએ તો પણ બીજા બધા તેલ રોટેશનમાં વાપરી શકીએ. સિંગ તેલ છે, કપાસિયાનું તેલ છે, સનફ્લાવર તેલ છે, આ બધા વારાફરતી આપણે વાપરીએ તો પણ સારું. ઘી પણ તમે ઓછા પ્રમાણમાં ચોક્કસ વાપરી શકો. કસરતની વાત કરું તો કસરત એ અત્યારના આ બધા જ રોગો માટે ખરેખર સારો જવાબ છે. ગુજરાતીમાં હું મારા ઘણા વ્યક્તિત્વમાં કહેતો હોઉં છું કે 40 પછી તું 40 મિનિટ ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં. કહેવાનો મતલબ 40 વર્ષની ઉંમર આપણી પૂરી થઈ હોય તો હંમેશા આપણે ચાલવાનું ચાલુ કરી જ લેવું પડે. બીજી બે વાત કસરતને લગતી કરી લઉં. કસરતનો મતલબ જિમ્નેશિયમ એવું નથી. સિમ્પલ ચાલવાનું રાખીએ, દોડવાનું રાખીએ, સ્વિમિંગ રાખીએ, સાયકલિંગ રાખીએ, આ બધી વસ્તુ ખરેખર આપણા માટે એટલી જ અગત્યની છે. અત્યારનો જમાનો એવો છે કે આપણે નાની કસરતો પણ હવે ભૂલાઈ રહી છે. એટલે આપણે કસરતને પ્રાધાન્ય આપીએ. દરરોજ 30 મિનિટ ચાલીશું તો આપણો ડાયાબિટીસ ઘણો સારો કંટ્રોલમાં રહેશે. દરરોજ 45 મિનિટ ચાલીશું તો કોલેસ્ટ્રોલ પણ આપણો કંટ્રોલમાં રહેશે. તો આપણે આવો એક નિયમ રાખીએ કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ 30 થી 45 મિનિટ ચાલવાનું રાખીશું રોજે રોજ. આ આપણા માટે જરૂરી છે. ઇન્વેસ્ટિગેશનની ટૂંકી વાત કરી લો તો ડાયાબિટીસ માટે ભૂખ્યા પેટનો રિપોર્ટ, જમ્યા પછીનો રિપોર્ટ અને HbA1c આ 3 આપણે સમયાંતરે કરાવવા જ. ડાયાબિટીસના દર્દીઓએ પગની તપાસ, આંખની તપાસ, કિડની માટેની તપાસ, હૃદય માટેનો કાર્ડિયોગ્રામ આ પણ પિરિયોડિકલી કરાવવો જોઈએ. બ્લડ પ્રેશર ઘરે આપણે માપી શકીએ અને પિરિયોડિકલી ફેમિલી ડોક્ટર અથવા કન્સલ્ટન્ટ ફિઝિશિયન પાસે જઈએ ત્યારે પણ બ્લડ પ્રેશર આપણે જરા જોઈ શકીએ. અને કોલેસ્ટ્રોલ, લિપિડ પ્રોફાઇલ આપણા જે રિપોર્ટ્સ છે ભૂખ્યા પેટે કરાવવાના હોય છે. ડાયાબિટીસ અને થાઇરોઇડ એમાં આની વિષમતા ઘણી જોવા મળતી હોય છે. સારવારની પણ ટૂંકી વાત કરી લો તો આપણા ફેમિલી ડોક્ટર અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડાયાબિટીસ માટે જે પણ દવા આપે, બ્લડ પ્રેશર માટે જે પણ દવા આપે, કોલેસ્ટ્રોલ માટે જે પણ દવા આપે એ આપણે જાતે બંધ ના કરીએ. ઘણા પેશન્ટ જ્યારે રિપોર્ટ નોર્મલ આવે તો જાતે દવા બંધ કરવાની મૂર્ખામી કરતા હોય છે. આ વસ્તુથી આપણે બચીને રહીએ. કારણ કે જ્યારે જાતે દવા બંધ કરીએ ત્યારે બ્લડ પ્રેશર ખૂબ વધી શકે, ડાયાબિટીસ પણ વધી શકે અને કોલેસ્ટ્રોલને લગતા રોગો પણ થઈ શકે. તો આ વસ્તુથી આપણે બચીને રહીએ. ટૂંકમાં જે આજના જે વ્યક્તિત્વનો સારાંશ હું તમને ફરી એક વખત કહી લઉં તો આપણે બધા જ એક પ્રતિજ્ઞા લઈએ કે સારો અને ન્યુટ્રિશિયસ ડાયટ, ખોરાક આરોગ્યપ્રદ આપણે સ્વીકારીશું. એવી વસ્તુથી આપણે દૂર રહીશું કે જે આપણા શરીર માટે નુકસાનકારક હોય. આપણે એવી વસ્તુ લઈશું કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ સુધારે અને આપણા બીજા બધા રોગોને સારા કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે. રોજ આપણે ચાલવાનું રાખીશું. રોજ ચાલવાથી આપણે બને એટલા રોગોથી દૂર રહીએ, આપણા વજનનું પણ આપણું સપ્રમાણ રહે. સાથે સાથે તમાકુ, ધૂમ્રપાન, આલ્કોહોલને પહેલેથી આપણે ના પાડીશું. આપણા ફેમિલી ડોક્ટર, કન્સલ્ટન્ટ ફિઝિશિયન એની સલાહ સૂચના પ્રમાણે નિયમિત ઇન્વેસ્ટિગેશન્સ આપણે કરાવીશું અને આપણી પોતાની દવાઓનો ડોઝ પણ આપણે જાતે ન બદલતા આપણા ડોક્ટરની સલાહ પ્રમાણે જ આપણે ડોઝને બધું લેતા રહીશું. આ દ્વારા આપણે એક આવનારા વિશ્વને સારું તંદુરસ્ત વિશ્વ આપણે બનાવી શકીશું. આપ સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય ભારત, નમસ્તે.